અને હવે વાત પવિત્ર મહાકુંભની તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે પોષી પૂર્ણિમાનો દિવસ પ્રથમ ડૂબકી સાથે મહાકુંભની શરૂઆત થઈ। આજે સવારે 5:03 પૂર્ણિમાની તિથિ જ્યારે શરૂ થઈ ત્યારથી જ શાહી સ્નાનની શરૂઆત કરવામાં આવી। આજના દિવસે 60 લાખ શ્રદ્ધાળુઓએ અત્યાર સુધી શાહી સ્નાન તો કરી ચૂક્યા છે। ત્રિવેણી તટ પર 45 દિવસ સુધી આ આસ્થાની ઝાંખી જોવા મળશે, જેમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીનું આ સંગમ સ્થળ જે ત્રિવેણી સંગમ કહેવાય છે કે આ ત્રણ નદીઓનું જ્યાં સંગમ થાય છે તેમાં આસ્થાની ડૂબકી લગાવવાથી એટલે કે શાહી સ્નાન કરવાથી અજાણે જે પાપો થયા હોય તેનો નાશ થાય છે। યમુના સરસ્વતીના સંગમ સ્થળે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં આમ તો ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। દેશ વિદેશથી ભક્તોનો અહીંયા જમાવડો જોવા મળી રહ્યો છે। હર હર મહાદેવના નાદ સાથે, હર હર ગંગેના નાદ સાથે અહીંયા ભક્તો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। મહાકુંભની શરૂઆત થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં એ શાહી સ્નાન, કારણ કે આજે પોષી પૂર્ણિમા છે ને આજના દિવસનું સ્થાન અતિ મહત્વનું ગણાય છે, તેનો વિશેષ મહિમા રહેલો છે, તેના માટે મોટી સંખ્યામાં લોકો જે છે તે સંગમ પર સ્નાન કરવા માટે આવી રહ્યા છે। અહીંયા બલુઆ ઘાટ પાસે અહીંયાથી હોડીમાં બેસીને સંગમ તટે છે અત્યારે ક્યાંય તમે દૂર દૂર સુધી કશું જોઈ નથી શકતા, વિઝિબિલિટી ઓલમોસ્ટ ઝીરો છે, પરંતુ તેમ છતાં શ્રદ્ધાળુઓનો જે જમાવડો છે તે ઓછો નથી થઈ રહ્યો અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અને સ્નાન નો લાહવો જે છે તે લેતા જોવા મળી રહ્યા છે। ઉપરાંત પ્રશાસન દ્વારા બંદોબસ્ત પણ સારો એવો કરવામાં આવ્યો છે, કોઈ લૂંટફાટ ન થાય, એટલે કે જે બોટમાં લઈ જતા વ્યક્તિઓ છે તે પણ વધારે ચાર્જ ન લે, અથવા તો રિક્ષા અથવા તો કોઈ પણ જગ્યાએથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં જઈ રહ્યા છો ત્યાં તમારી પાસે કોઈ વધારાનો ચાર્જ ન લેવામાં આવે તેનું પણ પ્રશાસન દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કારણ કે જનરલી એવું જોવા મળતું હોય છે કે આ પ્રકારના જ્યારે દિવસો હોય છે, કુંભ યોજાતો હોય છે, તે દરમિયાન હોટલ્સના ભાડા વધી જતા હોય છે, રિક્ષા ચાલકો જે છે તે વધુ પૈસા ચાર્જ કરતા હોય છે, બોટ ધારકો જે છે તે પણ વધુ પૈસા ચાર્જ કરતા હોય છે, પરંતુ પ્રશાસને એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે એ બોટ ધારકો હોય, રિક્ષા ચાલકો હોય કે પછી હોટલ સંચાલકો હોય તે લોકો પાસેથી વધારે પૈસા ચાર્જ ન ઉઘરાવે અને લોકો શાંતિથી મન શાંત રાખીને આ જે અલૌકિક નજારો છે અને સાથે અલૌકિક દ્રશ્યો જે છે તે માણી શકે અને શાહી સ્નાન કરી શકે તે માટેની પૂરેપૂરી વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે। કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ।